દીક્ષાની ખાર ભાગ 3 ઇતિ નિર્વેદમાપન્ન પ્રવ્રજસિક્તક એવ સઃ તપસ્ત્રીવત્રમ તપત્વા સિદ્ધિક્ષેત્રમિયાય ચ. આ પ્રમાણે નિર્વેદને પામેલા તે શ્રીખંડ રાજાએ એકદમ જ દીક્ષા અંગીકાર કરી અને તીવ્ર તપ તપી તે સિદ્ધ ક્ષેત્રમાં પધાર્યા. વિચારો કે શ્રી નંદીશ્વર દ્વીપે પહોંચેલા દેવતા તો ત્યાં ને ત્યાં રહ્યા અને શ્રીકંઠ રાજા મુક્તિએ પધારી ગયા તો મનુષ્યની તાકાત કેટલી! કાળા માથાનો માનવી શું ન કરે! એ કહેવત આવા પ્રસંગો માટે જ વાપરવી જોઈએ, કારણ કે આવા પ્રસંગો જ એ કહેવતને સાર્થક બનાવનારા છે. અન્ય પ્રસંગો તો એ કહેવતને નિષ્ફળ કરવા સાથે કલંકિત કરનારા છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીજી, ભગવાન શ્રી ગૌતમ સ્વામીજી, શ્રી શ્રેણીક મહારાજા, મંત્રીશ્વર શ્રી અભયકુમાર અને કાળ સોકડી કસાઈ આ બધાય માનવી હતા. પણ આપણે જોયું કે કોઈ તીર્થંકર દેવ થઈને તો કોઈ ગંધર્વ દેવ થઈને મોક્ષે ગયા, કોઈ શાયિક સંપત્તિ થયા તો કોઈ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચ્યા, ત્યારે કાળ સોકાળિક સાતમી નરકે ગયો. આથી સ્પષ્ટ છે કે મનુષ્ય તો બહુ કરી શકે, પણ શું કરવું અને શું નહીં કરવું તેનો વિવેક કરવાનો છે. શ્રી જૈન શાસનની એ માન્યતા છે કે બાલ્યકાળમાં સંસારથી છૂટી જવાય તો વધુ આનંદ, એમ માને ન છૂટાય તો આત્મા પોતે ઠગાયો સમજે. આ વાત પહેલાં પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજની સ્વર્ગતિથિની અત્રે થયેલી ઉજવણી પ્રસંગે પણ કહેવાઈ ગઈ છે કે પોતે ઠગાયેલો માને અને એવો અવસર આવવાની તોક જુએ તથા રક્ષક તૈયાર થાય ત્યારે માથે ધોળા વાળ આવે તે પહેલાં નીકળે. ધોળા વાળ સૂચવે છે કે જવાની તૈયારી છે, તે વખતે પણ કંઈ ના થાય એવા તે કેટલી બધી બેદરકારી! ઉત્તમ આત્માનો જન્મ પણ પ્રાય એવા ઉત્તમ કુળમાં હોય છે. એ કુલોની મોટા ભાગે પરંપરા જ એવી છે કે જ્ઞાની પાસે સંયમ લઈ મુક્તિએ જતા અગર સ્વર્ગે જતા. પ્રથમના રાજાઓ મિત્રચાળીમાં પણ કેવા વિચારો અને સંકેતો કરતા એ પણ આ રામાયણમાં આવશે. મેં તમને કહ્યું છે કે રામાયણ એટલે દીક્ષાની ખાર. યુદ્ધ પ્રસંગોને પણ ધર્મ પ્રસંગો બનાવવાના વૃત્તાંતો આ શ્રી રામાયણમાં છે. મહાપુરુષોના હૃદયની યુદ્ધ વખતે પણ કેટલી કોમલતા, સુંદરતા અને નમ્રતા હતી એ પણ આમાં જોવા અને જાણવા મળશે. શ્રી જૈન શાસનમાં જન્મેલા કાર્યવયસી એ પણ આના દ્વારા સારામાં સારી રીતે સમજી શકાશે. શ્રી જૈન શાસન પામેલાઓને સંસારમાં રહેવું પડે તો પણ તેઓ મનમાં સદા એમ જ માને કે આ સંસારમાં અમે ફસાઈ પડેલા છીએ, માટે જ તેઓને સંસારની ક્રિયા કરવી પડે તો તેઓ દુખાતે હૃદય કરે, પણ તેઓનું હૃદય તેમ કરવાનું જૂઠું ના બની જાય. એના જ પ્રતાપે ભયંકર યુદ્ધ ભૂમિમાં પણ મહાપુરુષો વચ્ચે આવીને રાજમુકુટ ફેંકી સંયમનો સ્વીકાર કરી પરિણામે કેવળ જ્ઞાન પામીને મુક્તિને ગયાને અનેક પ્રસંગો શ્રી જૈન શાસનમાં બન્યા છે. ઉપર આપણે જોઈ ગયા કે શ્રીકંઠ રાજાને એક સામાન્ય નિમિત્ત પામીને વૈરાગ્ય અને તેના પરિણામે સંયમદર થઈ ઘોર તપશ્ચર્યા તપીને સિદ્ધિપદે સિધાવ્યા. તે પછી તે જ પુણ્યક્ષેત્રના પુરુષના પુત્ર શ્રી વજ્રથંત આદિ અનેક રાજાઓ થઈ ગયા. બાદ ભીષ્માતીર્થપતિ શ્રી મુનીશ્વર સ્વામીના તીર્થમાં શ્રી ઘનોદધિરથ નામના રાજા થયા. તે સમયે લંકાપુરીમાં પણ તડકેશ નામના રાક્ષસેશ્વર હતા અને તે બંને વચ્ચે પણ પરસ્પર સ્નેહ હતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.